અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી રોડ પર આજે નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા એક વિશેષ અને કડક દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ રોડ પર લાંબા સમયથી ફૂટપાથ અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણો થઈ જવાથી ટ્રાફિકની સમસ્યા વકરી હતી અને રાહદારીઓને પણ અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ એરિયા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સવારના સમયથી જ આ કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં જલધારા ચોકડીથી લઈને મુખ્ય રોડ સુધીના વિસ્તારોમાં રોડની બંને બાજુએ આવેલા લારી ગલ્લા, પતરાના શેડ અને અન્ય અસ્થાયી બાંધકામોને જેસીબી મશીન અને મેન પાવરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા અગાઉ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં તેનું પાલન ન થતાં આ કડક પગલું લેવામાં આવ્યું હતું। આ કાર્યવાહીના પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચહેલપહેલ જોવા મળી હતી, પરંતુ તંત્રની કડક કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। નોટિફાઈડ એરિયા તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જાહેર માર્ગો અને ફૂટપાથ પર પુનઃ દબાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં રોડ કાયમ માટે ખુલ્લો અને સુગમ રહે। આ સફળ કાર્યવાહીના પરિણામે હવે આ મુખ્ય માર્ગ પર ટ્રાફિકની ગતિવિધિ સરળ બનશે અને લોકોને રાહત મળશે। સુંદર અને હરિયાળું અંકલેશ્વર રહે તે હેતુસર નિર્દિષ્ટ વિસ્તારના રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ કોમ્પ્લેક્સો કે રોડ સાઈડ જે પણ અનધિકૃત રીતે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે, જેના કારણે સાંજના સમયે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને પણ સર્જાય છે। જે હેતુસર આ લોકોને, આવા ઇસમોને તાત્કાલિક અસરથી જગ્યાઓ છોડવા માટે નોટિસો પાઠવવામાં આવેલી હતી, તેમજ રિક્ષા ફેરવી અને પણ દરરોજે જાણકારી આપવામાં આવેલી હતી। તેમ છતાંય આ પ્રકારનું દબાણ કરતા હોય, જેથી આજ રોજ એના હિસ્સાના ભાગરૂપે ડ્રાઈવ હાથ ધરેલ હતી, જે અંતર્ગત વખતો વખત આવી ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, જેથી તમામ અનધિકૃત લારી ગલ્લાવાળાઓ છે પોતે ટ્રાફિક ન થાય એ હેતુસર અહીં પોતાના જગ્યા છોડી દેવા જણાવવામાં આવે છે। આની સંપૂર્ણ ગંભીર નોંધ લઈ અને અહીં સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે એવા અમારા નિર્દિષ્ટ વિસ્તારને જાળવી રાખવા આગ્રહભરી વિનંતી અને ગંભીર નોંધ લેવા જણાવવામાં આવે છે આપના માધ્યમથી।